આપણા સમાજમાં એવી વ્યાપક માન્યતા છે કે આ શોક ટ્રીટમેન્ટથી મગજના કોષોને નુકસાન થાય છે, તો આમાં કોઈ સચ્ચાઈ ખરી સર? ઇવન બ્રેઇન ટ્યુમર હોય એને પણ ખેંચ આવે. બ્રેઇન ટ્યુમરમાં ખેંચ આવે ત્યારે જો એને 4થી વધારે એન્ટી એપિલેપ્ટિક એટલે કે ખેંચ માટેની દવા આપવામાં આવતી હોય અને છતાંય એને એપિલેપ્સી એટલે કે ખેંચ સારી ન થાય તો એને ECTની સારવાર આપી શકાય. એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. મોટાભાગના લોકોની ગેરમાન્યતાઓ એવી છે કે એનાથી મગજના કોષો નબળા થઈ જાય છે. ના, એ જરાય એવું નથી. એનાથી મગજની અંદરના મોટાભાગના રસાયણોને આપણે વધારીએ છીએ અને સાથે સાથે આપણા બોડીની જે કુદરતી મિકેનિઝમ બનાવી છે, જેની જેટલી જરૂરિયાત હોય એટલું એ રાખે, બાકીનું એ બહાર કાઢી નાખે અને વ્યક્તિ બહુ જ જલ્દી સ્વસ્થ થઈ જાય છે. કદાચ દવાઓથી, કારણ કે દવાઓ એ કેમિકલ છે, કેમિકલને કારણે સાઈડ ઇફેક્ટ થઈ શકે, પણ આ પ્રકારની ટ્રીટમેન્ટ ECTથી કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ હોતી નથી, કોઈ જ્ઞાનતંતુ નબળા પડતા નથી અને સૌથી ફાસ્ટ રિઝલ્ટ મળે છે.